નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। રાજગઢમાં જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 13 લોકોના મોત થયા છે। આ અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે। ગંભીર રીતે ઘાયલ 4 લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો રાજસ્થાનના ઝાલાવાડ અને બારન જિલ્લાના રહેવાસી હતા। ટ્રોલીમાં લગ્નના 70 મહેમાનો હતા। મોત એમનું થયું જેઓ ટ્રોલી નીચે દબાયા હતા। જાનમાં સામેલ એક મહિલાએ જણાવ્યું કે ટ્રેક્ટર ચાલક દારૂના નશામાં હતો। રાજગઢ જિલ્લા મુખ્યાલય 30 કિલોમીટર દૂર પીપલોડી પાસે રવિવારે લગભગ 9 વાગ્યે અકસ્માત થયો હતો। જણાવવામાં આવી રહ્યું છે કે ઝાલાવાડ જિલ્લાના મોતીપુરાથી જાન એક ટ્રેક્ટર ટ્રોલીમાં રાજગઢના કુમાલપુર આવી રહી હતી। પીપલોડી ગામ પાસે ટ્રેક્ટર ટ્રોલી કાબુ બહાર થઈ ગઈ હતી અને પલટી મારી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અકસ્માત કેટલું ભયાનક હતો આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રોલી સંપૂર્ણપણે ઊંડી થઈ ગઈ હતી। ઘણા લોકો ટ્રોલી નીચે દબાઈ ગયા હતા। તો બસ મિત્રો, આ વિડીયો પૂરું થાય છે। ગુજરાતીમાં તમામ સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।